Hello dear students, welcome to ICT Science College. Today we will discuss about paper number 501, unit number 3 in Porifera, reproduction of sponge. આની પહેલાંના લેક્ચરમાં આપણે સ્કેલેટલ ઓફ સ્પોન્જ વિશે સ્ટડી કરેલ છે. હવે આજે આપણે રિપ્રોડક્શન ઓફ સ્પોન્જ વિશે સ્ટડી કરીશું. સ્પોન્જ reproduce both asexual and sexually, and they also possess the power of regeneration, due to which it is almost impossible to kill a sponge. સ્પોન્જને એકદમ કિલ કરવી છે એ નામુમકિન પોસિબલ નથી, બિકોઝ ઓફ કે એમાં પાવર ઓફ રિજનરેશન છે એ હાઈ લેવલનો હોય છે. ધેર sexual reproduction is similar to high animals, even their body organization is primitive type. જેવી રીતના હાયર એનિમલ્સમાં છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે એવું જ સ્પોન્જમાં જોવા મળે છે, બટ એની જે સિસ્ટમ છે એ કેવી હોય છે તો કે પ્રિમિટિવ ટાઈપ, બિકોઝ ઓફ કે સેલ્યુલર લેવલનું બોડી ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે એટલા માટેથી. તો આપણે પહેલાં જોઈએ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન in sponges is by budding, fission or asexual form embryo like reduction body and gemmules. જેમ્યુલ્સ અને રિપ્રોડક્શન દ્વારા છે એ એમ્બ્રિયોલ જેવું સ્ટ્રક્ચર બનાવે છે એના દ્વારા, અથવા તો જે ફ્રેગમેન્ટેશન થાય છે એટલે કે ફ્યુઝન અથવા તો બડિંગ કલિકા દ્વારા છે એમાં એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે. તો આમ આપણે ફિગર જોઈએ તો જે સાયકલ છે એ દર્શાવેલી છે એસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ સાયકલ દર્શાવેલી છે, જેના વિશે આપણે આગળ સ્ટડી કરીશું. તો પહેલાં જોઈએ આપણે ટોપિક બડિંગ. બાય ધીસ મેથડ number of individual is increase in sponge colony or new colony are developed. બડિંગની મેથડથી છે એ સ્પોન્જ છે એ ઘણી બધી કોલોની છે એ વિકસિત કરી શકે છે. ઇન બડિંગ number of archaeocytes collect at the surface and pinacoderm blurs out to receive them. મીન્સ કે આર્કિયોસાઇટ્સ મીન્સ હોલો વેસલ્સ, જે વેસલ્સ જેવું સ્ટ્રક્ચર છે એમાં સરફેસમાં પિનાકોડર્મ છે એ પિનાકોડર્મ સેલ્સ છે એ જમા થઈ જાય છે અને પછી એક ટાઈમ એવો આવે છે કે ત્યાંથી એ જમા થવાનું સ્ટોપ થઈ જાય છે. ધ બર્ડ સો ફોર્મ ગ્રો એઝ ઇન એન્ડ એડલ્ટ ઇન્ડિવિડ્યુઅલ. પછી છે એ પોતે એક નાનું એવું સર્જન કરે છે જે ફિગરમાં દર્શાવેલ છે. ઇફ it either remain attached with the parent individual or get detached and nearby to develop into an independent colony. જે ન્યૂ સર્જન થાય છે સ્પોન્જનું એ શું કરે છે તો કે પોતે પેરેન્ટ બોડીમાં રહે છે અથવા તો અમુક ટાઈમ પછી પેરેન્ટ બોડીથી અલગ થઈ અને પોતાની નવી કોલોની બનાવે છે. જે ફિગર છે થર્ડ પોર્શન એમાં બતાવેલ છે જે કે બ્રેક થઈ જાય છે પછી પોતે ન્યૂ પોતાની સર્જન કરે છે કોલોની. પછી જોઈએ બાય ફિઝન એન્ડ ફ્રેગમેન્ટેશન. ફિઝન મીન્સ કોઈ પણ છે ભાગ ખંડિત થઈ ગયો હોય ત્યાંથી પોતે નવું છે એ બનાવે છે. ફ્રેગમેન્ટ કટકો થયેલ હોય એમાંથી નવી સ્પોન્જ બનાવે છે. ઇન સમ સ્પોન્જ મલ્ટિપ્લિકેશન ટેક્સ પ્લેસ બાય ડેવલપિંગ અ લાઇન ઓફ ફિઝન throwing of part of the body which later can develop into a new sponge. કોઈ પણ અમુક સ્પોન્જ છે મલ્ટિપ્લિકેશન થતું હોય વારંવાર, તો એના કારણે છે ઘણી વખત કોઈ પણ એક પાર્ટ છે એ બોડીમાંથી પડી જતો હોય છે, તો એ નવો એ પાર્ટ છે રિજનરેશન પાવર એનામાં આવેલો હોય એના કારણે એ પાર્ટ જ્યાં હશે ત્યાંથી એ પોતે ગ્રો થવાનું સ્ટાર્ટ કરશે, જે ફિગરમાં આપેલું જ છે. Sponge can break into several pieces along several lines of weakness and breaking into fragments that are capable to tide over unfavorable environmental conditions and grow into complete sponge in following favorable season. સ્પોન્જ છે જ્યારે બ્રેક થયેલી હોય અમુક પીસ એની વીકનેસ અથવા તો બ્રેકિંગ લાઇન કહી શકીએ છીએ, જ્યાંથી એ તૂટે છે ફ્રેગમેન્ટ થાય છે, એ ફ્રેગમેન્ટ છે એ ખરી જાય છે. પછી જ્યારે એની ફેવરેબલ કન્ડિશન
અનફેવરેબલ કન્ડિશન હોય ત્યારે ત્યાં કોઈ પણ જગ્યાએ પડ્યું રહે છે અને પછી જ્યારે ફેવરેબલ કન્ડિશન આવે છે ત્યારે પોતે અનુકૂળ સિઝન મળતા ગ્રો અપ થવાનું સ્ટાર્ટ કરશે. આવી રીતના છે ફ્યુઝન દ્વારા પણ છે ઘણી વખત નવી સ્પોન્જ કોલોની બનતી હોય છે. પછી છે થર્ડ વન, રીજનરેશન. આપણે ક્યારના વાત કરીએ છીએ પાવર ઓફ રીજનરેશન. All sponge possess a remarkable ability to regenerate lost part. જે પાર્ટ છે એ ખરી ગયો હોય અથવા તો બ્રેકઅપ થઈ ગયું હોય ત્યાંથી છે એ નવું સ્ટાર્ટ કરે છે, જેને રીજનરેશન કહેવામાં આવે છે. A piece cut from the body of a sponge is capable of growing into a complete sponge. અને જે એક પાર્ટ છે એ બ્રેક થઈ ગયો હોય છે પોતે નવો આખો ઇન્ડિવિડ્યુઅલ બનાવવાની કેપેબિલિટી ધરાવે છે. If a sponge is cut into small pieces and squeezed through a fine silky mesh to separate cells, the separated amoebocytes will reunite and in a few days will develop canal, flagellated chambers and skeleton and grow up into a new sponge. પછી જે સ્પોન્જ છે એનો કટ થઈ ગયો હોય સ્મોલ પીસ એ કોઈ પણ જગ્યાએ છે સ્થાપિત થશે અને પછી ત્યાં એમિબોસાઇટ સેલ્સ છે રીયુનિટ થશે, એટલે કે ભેગા થશે અને ભેગા થઈ અને પછી છે એ કેનાલ ડેવલપ કરશે. કેનાલ પછી છે એ ફ્લેજેલેટેડ ચેમ્બર્સ જે કોલાર સેલ્સની બનેલી હોય છે એ ડેવલપ કરે છે અને પછી પોતાનું સ્કેલેટન બનાવશે અને પછી નવી સ્પોન્જ છે એ ડેવલપ થશે. This power of regeneration help the sponge to repair and damage cues in harsh environment. ઘણી વખત ખરાબ વાતાવરણના કારણે જે સ્પોન્જ બ્રેકડાઉન થઈ ગઈ હોય તો એને નવું સર્જન કરવા માટે હેલ્પફુલ છે રીજનરેશન. ફોર્થ છે ફોર્મેશન ઓફ રિડક્શન બોડી. રિડક્શન બોડી છે એ એક એમ્બ્રિયો ટાઈપનું જે સર્જન છે એ ગણાય છે, જેમાં another very unusual method of asexual reproduction, the formation of reduction body. reduction body છે એટલું બધું યુઝ થતું નથી. Many freshwater and marine water sponges distinguish in adverse environmental condition, particularly in winter, leaving small rounded ball called reduction body. જ્યારે વિન્ટર સિઝન આવતી હોય છે ત્યારે ઘણી વખત છે એન્વાયરમેન્ટ સૂકું હોય છે, એના કારણે છે જે સ્પોન્જ છે એના નાના નાના બોલ્સ છે એ ખરી જતા હોય છે, જેને રિડક્શન બોડી કહેવામાં આવે છે. રિડક્શન બોડી શું છે તો કે રિડક્શન બોડી એ એવી વસ્તુ છે કે જેમાં ફૂડ અને કોઈ પણ વસ્તુ છે એ સંગ્રહિત થયેલી હશે. તો પછી એનું રિડક્શન બોડી છે એનું ફિગર તમે જોઈ શકો છો, આ જે આપેલી છે. Each body consists of an internal mass of amoebocytes covered externally by a pinnacoderm and spicules. એમાં શું આવેલું હશે તો કે એમિબોસાઇટ્સ નામના સેલ્સ છે વેસલ્સ બનાવશે, પછી પિનાકોડમ સેલ્સ છે એનું આવરણ આવેલું હોય અને સ્પિક્યુલ્સનું ફોર્મેશન થયેલું જોવા મળે છે. મોસ્ટલી છે મોનાક્ઝોન અને ટ્રાયક્ઝોન સ્પિક્યુલ્સ છે એ હશે. When favorable condition return, this reduction body grow into complete new sponge. અને જ્યારે ફેવરેબલ કન્ડિશન આવે છે ત્યારે છે રિડક્શન બોડી છે પાછી નવી સ્પોન્જ બનાવવાનું સ્ટાર્ટ કરે છે. પછી છે ફોર્મેશન ઓફ જેમ્યુલ્સ. તો જેમ્યુલ્સનું ફોર્મેશન કઈ રીતના થાય? ફ્રેશ વોટર સ્પોન્જ સચ એઝ સ્પોન્જિલા એઝ વેલ એઝ સમ મરીન ફોર્મ્સ સચ એઝ ફુકિલિના, suberites and tethia possess remarkable ability to produce specialized bodies called gemmules, which survive during unfavorable condition and germinate to produce new sponge. જેમ્યુલ્સનું જે ફોર્મેશન છે એ એક નાની એવી બોડીઝ દ્વારા થાય છે. જે જેમ્યુલ્સ છે એ કઈ રીતના હેલ્પફુલ થાય તો કે ફ્રેશ વોટર સ્પોન્જ છે જે સ્પોન્જિલિડી ફેમિલીની બધી સ્પોન્જ એમાં એ જે ફૂડ યુનિટ છે એ કલેક્ટ કરીને રાખે છે, જે દુકાળ સમયે અથવા તો જ્યારે ફેવરેબલ કન્ડિશન ન હોય ત્યારે એમાંથી ફૂડ પણ આપે છે, જેના કારણે જે ફૂડ છે ડેવલપમેન્ટ થાય છે. પછી
એમાંથી સ્પોર ડેવલપ થાય અને સ્પોર ડેવલપ થઈ અને નવી કોલોની બનાવે છે. ફોર્મેશન ફોર જેમ્યુલ ફોર્મેશન, આર્કિયોસાઇટ્સ laden with food material in the form of glycoprotein or lipoprotein get arranged into a mass. અને જે એનામાં ફૂડ મટીરિયલ્સ આવેલું હોય ગ્લાયકોપ્રોટીન અને લિપોપ્રોટીન એ અરેન્જ થાય છે માસ ફોર્મમાં, એટલે કે એક વચારે ફોર્મમાં જમા થઈ જશે. એમિબોસાઇટ્સ સરાઉન્ડેડ ધ સેન્ટ્રલ માસ ઓફ આર્કિયોસાઇટ્સ એન્ડ સિક્રેટ થિક હાર્ડ કાઇટેનિયસ ઇનર લેયર એન્ડ આઉટર મેમ્બ્રેનસ લેયર આઉટ ઇટ. પછી બહારનું એક લેયર બનાવે અને ઇનર કાઇટેનિયસનું લેયર બનાવશે, જે ફિગરમાં તમે જોઈ શકો છો. સ્કેલેરોસાઇટ સિક્રેટ એમ્ફિડિસ્ક સ્પિક્યુલ્સ બિટવીન ઇનર એન્ડ આઉટર મેમ્બ્રેન. આઉટર અને ઇનર મેમ્બ્રેનની વચ્ચે જે સ્કેલેરોબ્લાસ્ટ છે, સ્કેલેરોબ્લાસ્ટ વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા. જે સ્કેલેરોબ્લાસ્ટ છે એ સ્પિક્યુલ્સ છે એને પ્રોડ્યુસ કરે છે. જે સ્પિક્યુલ્સ છે એ બંને લેયર વચ્ચે આવેલા છે, જે સ્પિક્યુલ્સ તમે અહીંયા જોઈ શકો છો. પછી છે ગેમ્યુલ્સનું ફોર્મેશન કમ્પ્લીટ થાય છે એન્ડ ગેમ્યુલ્સ ફુલ્લી ગ્રો થઈ જશે. સ્મોલ હાઇડ બોલ હેવિંગ a mass of food laden archaeocytes enclosed in a double layer through envelope with amphibious spicules in between. એમ્ફિડિસ સ્પિક્યુલ્સ છે એની બંનેની વચ્ચે એન્વેલોપ જોડાણ થાય છે. There is a small opening, the micropyle, through which the cell came out during development in favorable condition. અને માઇક્રોફાઇલ એટલે કે જે સ્મોલ ઓપનિંગ હોય છે એગનું, જેના દ્વારા સ્પર્મેટોઝુઆ છે એન્ટર થઈ શકે છે. તો માઇક્રોફાઇલ છે એમાં જ્યારે સ્પર્મેટોઝુઆ એન્ટર થાય છે ત્યારે પોતે નવી કોલોની વિકસાવી શકે છે. ઇન એન્ટમ ફ્રેશ વોટર સ્પોન્જ die and disintegrated, leaving behind a large number of gemmules which remain viable throughout the winter. જ્યારે એન્ટમ પાનખરની સિઝન આવે છે ત્યારે છે મોસ્ટલી છે પાણી અને સુકાઈ ગયું હોય એવું વાતાવરણ હોય છે, એના કારણેથી છે એ મોસ્ટલી સ્પોન્જ છે એ ડાય થઈ જાય છે ફ્રેશ વોટરની, બિકોઝ ઓફ કે ફ્રેશ વોટર જે બોડીઝ હોય છે એ બધા સુકાઈ ગયા હોય. તો જેમ્યુલ્સ ઘણા બધા જોવા મળે છે જે વિન્ટરની સિઝન આવે છે ત્યારે પાછા ગ્રોપ થવાનું સ્ટાર્ટ કરશે. સ્મોલ થિંગ હેપન્સ ડ્યુરિંગ સમર વેન વોટર અવેલેબલ ઇઝ લો. સમરમાં જ્યારે છે પાણી ઓછું મળે છે ત્યારે ઇન ફેવરેબલ કન્ડિશન વિથ એબન્ડન્સ ઓફ વોટર ધ જેમ્યુલ્સ બિંગ ટુ હેચ એન્ડ ધેર લિવિંગ કોન્ટેક્ટ એસ્કેપ થ્રુ માઇક્રોફાઇલ એન્ડ ડેવલપ ઇન ટુ ન્યૂ સ્પોન્જ બાય કલેક્ટિંગ ધેમસેલ્સ ટુગેધર. માઇક્રોફાઇલ દ્વારા છે સ્પર્મેટોઝુઆ એન્ટર થઈ શકે અને સંગ્રહિત કરે છે અને પછી એનું ફર્ટિલાઇઝેશન કરી અને નવી સ્પોન્જ છે એ વિકસાવવાનું સ્ટાર્ટ કરશે. These produce ova and spermatozoa and give rise to a summer in entom, leaving behind the gemmules. This life history such sponge, this illustrated an alteration of generation. જેમ સ્પોન્જ છે એમાં અમુક ટાઈમે જ્યારે સુટેબલ કન્ડિશન આવે છે ત્યારે પોતે છે પાછી ગ્રોપ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. એપ્રિલ મેમાં છે ગ્રો થવાનું પાછું સ્ટાર્ટ કરે છે, જ્યારે વિન્ટરના એન્ડ ભાગમાં છે એ બંધ થઈ જાય છે. પછી જોઈએ આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન્વોલ્વ ફોર્મેશન ઓફ સ્પર્મ એન્ડ ઓવા. ધ સેક્સ સેલ અરાઇઝ આઇધર ફ્રોમ આર્કિયોસાઇટ્સ ઓર કોએનોસાઇટ્સ. સેક્સ સેલ્સ છે ક્યાંથી ડેવલપ થાય છે તો કે આર્કિયોસાઇટ્સ અથવા તો કોએનોસાઇટ્સમાંથી ડેવલપમેન્ટ થશે. ઓલ્ધો મોસ્ટ સ્પોન્જ આર હર્માફ્રોડાઇટ બટ ક્રોસ ફર્ટિલાઇઝેશન ઇઝ ધ રૂલ્સ because egg and sperm are produced at different time. સ્પોન્જ છે મોસ્ટલી હર્માફ્રોડાઇટ છે, મીન્સ કે એકલિંગી છે, બટ એમાં ક્રોસ ફર્ટિલાઇઝેશન જોવા મળે છે. ક્રોસ ફર્ટિલાઇઝેશન શા માટે તો કે એગ અને સ્પર્મ છે કોઈ દિવસ એક ટાઈમે છે પ્રોડ્યુસ થઈ શકતા નથી. ઓસાઇટ આર પ્રોડ્યુસ ઇનસાઇડ ધ બોડી એન્ડ રિમેન ઇનસાઇડ મિસોગ્લિયા વેઇટિંગ ફોર ફર્ટિલાઇઝેશન. ઓસાઇટ્સ પ્રોડ્યુસ થઈ જાય એટલે બોડીની અંદર મિસોગ્લિયાની બાજુમાં છે વેઇટિંગ માટે હોય કે જ્યારે સ્પર્મેટોઝુઆ એન્ટર થશે માઇક્રોફાઇલ દ્વારા ત્યારે એનું ફર્ટિલાઇઝેશન થશે. ઇન સ્પર્મ ફોર્મેશન આર્કિયોસાઇટ એન્ડ ટ્રોકોફાઇટ સેલ આર ઇન્વોલ્વિંગ એન્ડ ઇન ડેમોસ્પોન્જી
Coenocyte form sperm and leave the body of sponge through osculum in large number. ઓસ્ક્યુલમ દ્વારા છે એ ઝાઝા બધા સ્પર્મ છે એ રિલીઝ થાય છે અને પછી જ્યારે બીજી સ્પોન્જ છે એ ફિમેલ તરીકે વર્તતી હોય એના માઇક્રોફાઇલમાં છે એ એન્ટર થાય છે સ્પર્મેટોઝોઆ અને પછી ફર્ટિલાઇઝેશન જોવા મળે છે. તો ફર્ટિલાઇઝેશન કઈ રીતના થાય? સ્પર્મ from water enter the body another sponge through canal system and reach flagellated chamber where coenocyte trap them. સ્પર્મ જ્યારે વોટરમાં એન્ટર થાય છે ત્યારે બીજી સ્પોન્જની બોડીમાં છે કેનાલ સિસ્ટમમાં જાય છે. કેનાલ સિસ્ટમમાંથી ફ્લેજેલેટેડ ચેમ્બર જ્યાં કોલાર સેલ્સ આવેલા હોય છે ત્યાં જાય છે અને કોએનોસાઇટ સેલ્સ છે એને ટ્રેપ કરે છે, મીન્સ કે પકડે છે. Acting as nurse cells, coenocyte transport the sperm body without tail to mature ova that wait in mesoglea. જ્યારે કોએનોસાઇટ્સ છે એ નર્સ સેલ તરીકે વર્તે છે, એટલે કે નર્સ સેલ તરીકે વર્તે છે એટલે એ સ્પર્મને છે ઓવા મેચ્યોર ઓવા સુધી છે પહોંચાડવાનું કામ કરે છે. મેચ્યોર ઓવા છે મિસોગ્લિયા પાસે વેઇટ કરતા હોય છે. શા માટે? તો ફર્ટિલાઇઝેશન માટે. The sperm nucleus then fuses with nucleus of ovum ensuring internal fertilization. જ્યારે ન્યુક્લિયસ છે બંનેનું ફ્યુઝ થાય છે ત્યારે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન છે એ જોવા મળે છે, જે ફિગરમાં છે એ આપેલું છે ફર્ટિલાઇઝેશન. પછી છે એનું લાર્વલ ડેવલપમેન્ટ. Early development takes place within maternal sponge body leading to formation of a larval stage. Cleavage is holoblastic and radial, forming different type of blastula and gastrula. જ્યારે અર્લી ડેવલપમેન્ટ થતું હોય છે મેટર્નલ સ્પોન્જ બોડીમાં ત્યારે લાર્વલ સ્ટેજ છે એ રિમૂવ થાય છે. લાર્વલ સ્ટેજ છે એની પહેલાં ક્લિવેજ છે એ જોવા મળે છે. ક્લિવેજ પછી બ્લાસ્ટુલા અને ગેસ્ટુલા ફોર્મેશન છે એ જોવા મળશે. તો બે ટાઈપના છે લાર્વા જોવા મળશે, એમ્ફીબ્લાસ્ટુલા એન્ડ પેરેન્કાઇમ્યુલા. ફર્સ્ટ જોઈએ આપણે એમ્ફીબ્લાસ્ટુલા. In sponges, the larva produce is called stomoblastula since it has a mouth and feed on nurse cell within mesoglea and grow a few days. થોડાક દિવસ માટે નર્સ સેલ જે છે કોએનોસાઇટ્સ એને ફૂડ આપે છે અને પછી થોડા દિવસમાં ગ્રો અપ થાય છે. સ્ટોમોબોલા આફ્ટર ગ્રોવિંગ ચેન્જ ઇન્ટુ એમ્ફીબ્લાસ્ટુલા બાય ઇનર્વેટિંગ ઇનસાઇડ આઉટ બ્રિંગ the flagellated cell on outer surface so that the larva can swim in water. સ્ટોમોબાસ્ટુલા લાર્વા છે ગ્રો થાય છે થોડાક દિવસમાં, પછી એમાં ચેન્જીસ જોવા મળે છે અને એમ્ફીબ્લાસ્ટુલા લાર્વા બને છે. એમ્ફીબ્લાસ્ટુલા લાર્વા બની જાય એટલે એમાં કોલાર સેલ્સ અથવા તો ફ્લેજેલેટ સેલ્સ છે એ ડેવલપમેન્ટ થાય છે બહારની સાઈડ, જેના કારણે જે પાણીમાં છે એ તરી શકે છે લાર્વા. એમ્ફીબ્લાસ્ટુલા લીવ ધ સ્પોન્જ બોડી એન્ડ સ્વિમ ફ્રીલી ઇન વોટર ફીડિંગ ઓન માઇક્રો ઓર્ગેનિઝમ. પછી એ પેરેન્ટ બોડીમાંથી રિમૂવ થઈ અને પાણીમાં સ્વતંત્ર રીતના તરવા સ્ટાર્ટ કરે છે અને માઇક્રો ઓર્ગેનિઝમને ખાય છે. ગેસ્ટ્યુલેશન ઇઝ બાય ઇન્વેજિનેશન ઓફ માઇક્રોમિયર bring the flagellated cells again inside the body, lining a cavity which later become spongocyl. પછી જે લાઇનિંગ છે સ્પોન્જોસિલને બનાવશે અને સેલ્સ ઓન ધ આઉટર સરફેસ ટ્રાન્સફર ઇન્ટુ પિનેકોસાઇટ્સ, અને સેલ્સ છે પિનેકોસાઇટ્સમાં કન્વર્ટ થાય છે, જે લેયર બનાવે છે આઉટર લેયર. જો અહીંયા ફિગર જોઈ શકો છો તમે લાર્વાની, જેમાં ફરતી સાઇડ ફ્લેજેલેટેડ સેલ્સ આવેલા છે. બીજા લાર્વા છે પેરેન્કાઇમ્યુલા. ઇટ ઇઝ અ સોલિડ ઓવલ ઓર ફ્લેટેન્ડ લાર્વલ સ્ટેજ. ઇટ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ સમ કેલ્કેરિયા, હેક્ઝાક્ટેનેલિડા એન્ડ મોસ્ટ ડેમોસ્પોન્જી. કેરેક્ટરિસ્ટિક છે પેરેન્કાઇમ્યુલા લાર્વા કોની? તો કે સમ એટલે કે થોડાક કેલ્કેરિયા ક્લાસના, થોડાક હેક્ઝાક્ટેનેલિડા અને મોસ્ટલી ડેમોસ્પોન્જિયા છે એના લાર્વા પેરેન્કાઇમ્યુલા હોય છે. ઇટ્સ એન્ટાયર આઉટર સરફેસ બિયર્સ ફ્લેઝેલા, અને એની આખી આઉટર સરફેસ છે એમાં ફ્લેઝેલા જોવા મળે છે. વિથ ધ હેલ્પ ઓફ એક્સટર્નલ ફ્લેઝેલા ધ મોટાઇલ લાર્વી એસ્કેપ ફ્રોમ ધ પેરેન્ટલ બોડી એન્ડ સ્વિમ ફોર અ ફ્યુ અવર ટુ મેની ડે.
પેરેન્ટલ બોડીમાંથી રિમૂવ થઈ અને પાણીમાં જાય છે અને થોડો ટાઈમ અથવા તો થોડાક દિવસો માટે છે એ પાણીમાં તરે છે. ફાઇનલી they settle down, become attached to some solid object, metamorphose and grow into an adult. પછી એ થોડો ટાઈમ પછી છે સેટલ ડાઉન થાય છે, કોઈ પણ સબસ્ટ્રેટ એટલે કે ઓબ્જેક્ટ મળે છે એની પાસે પોતાની કોલોની બનાવશે, સ્થાપિત થશે અને પછી એ ગ્રો થઈ અને એડલ્ટ બનશે. આ હતું રિપ્રોડક્શન ઇન સ્પોન્જ. ક્વેશ્ચન છે એ 7 માર્કમાં આખો પૂછાશે, 4 માર્કમાં છે બેમાંથી એક રિપ્રોડક્શન પૂછાઈ શકે છે. થેન્ક યુ.